એઆઈના યુગમાં મહેસાણાના 3 વિદ્યાર્થીઓ અદમ્ય મહેનત અને સપનાઓની જીતથી સમગ્ર ગુજરાતનું મસ્તક ઊંચું કરી દીધું છે. અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાયેલ પ્રતિષ્ઠિત ગુજરાત રોબો ફેસ્ટ 5.0માં શ્રી વર્ધમાન વિદ્યાલય, આરો પટેલ, દર્શ દરજી અને લક્ષ્ય ચોરસિયાએ તૈયાર કરેલા એઆઈ હ્યુમનોઇડ રોબોટ ગુજરાતનો જીટીએ પહેલો રેન્ક હાંસલ કરી ઇતિહાસ રચી નાખ્યો છે. માણસની જેમ સંતુલન જાળવીને ચાલતો સાચો ખોટો રસ્તો તરત જ ઓળખી લેતો, ઢાળ પર પણ અવિરત આગળ વધતો અદ્ભુત રોબોટ જોઈ નિર્ણાયકો પણ અવાચક બની ગયા હતા. કડીમાં 25 દિવસ અગાઉ એક યુવાન પર થયેલા હિચકારા અને અમાનવીય હુમલામાં વિરોધમાં સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ તપાસમાં થઈ રહેલા વિલંબ અને રાજકીય દબાણ હેઠળ ગુનેગારોને બચાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે 30 માર્ચે મહેસાણા ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી. રેલી બાદ મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવાઈ હતી. મહેસાણા શહેરની સુંદરતામાં વધારો, નાગરિકોને મનોરંજનનું નવું સરનામું આપવા માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કમર કસવામાં આવી છે, જેમાં લાખોના ખર્ચે શહેરના ઐતિહાસિક તાવડિયા તળાવને પુનઃજીવિત કરી તેને અત્યાધુનિક લેક ફ્રન્ટ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવના કિનારાઓને મજબૂત બનાવી પાણીનું સ્તર જાળવવા અને આસપાસની જમીનનું ધોવાણ અટકાવવા પ્રયાસ કરશે. કડીના કરણનગર રોડ પર થોડા દિવસે ચેન સ્નેચિંગની ઘટના બની. સોમવારે દર્શન કરી ઘરે જઈ રહેલી 60 વર્ષીય મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા 2 શખ્સો 1.5 તોલાની સોનાની માળા ઝૂંટવી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. માહિતી મુજબ કરણનગર રોડ પર આવેલા સોમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ગીતાબેન વિષ્ણુભાઈ સુથાર સોમવારે સવારે પોતાના ઘરેથી નીકળી સોમેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા ગયા. દર્શન કર્યા બાદ તેઓ ચાલતા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીના હાઈકમાન્ડે ઉમરેઠ બેઠક પરથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને સત્તાવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલના રોજ મતદાન અને 4 મેના રોજ પરિણામ જાહેર થશે.